હમણાં જુનાગઢ ગયો તો મારા માસી ત્યાં રહે હે, ઉનાળામાં કેરીની સિઝનમાં ગયો, બસ સ્ટેન્ડમાંથી બારે નીકળો ત્યાં બજારમાં હાઈલો જતો હતો તો જુનાગઢમાં તમને બધાને ખબર ગિરનારની સાસણ ગીરની કેરી વખણાય, ખૂબ સારી કેરી આવે હો ત્યાં. તો એક જણો રહ્યો ને ત્યાં કેરીની લારીવાળા એ માથાકૂટ કરતો હતો કે હારી તો નીકળશે ને. ઓલો કે અરે કે આ સાસણની વખણાઈએ કેરી અમારી દેશ વિદેશમાં જઈ હારી જ નીકળે, એમ નહીં જો તને કહું હારી નીકળશે ને. ઓલો કે ભાઈ આ તમે જોવો તો ખરા, સાસણ ગીરની કેરી કેસર કેરી છે, આખા ભારતની બહાર જાય છે, કોઈ ફરિયાદ નથી કરતું, એમને હારી તો નીકળશે ને. પછી મારાથી રહેવાનું નહીં, મેં એનું બાવડું પકડીને હળવેકથી પૂછ્યું કે લગ્ન કરવા ગયો તો ત્યારે તારા હાહરા નામ કીધું તું કે હારી તો નીકળશે ને. હા, એક જગ્યાએ તો હું ઘરમાં ગયો, મહેમાન તરીકે ગયો ને, તો ન્યા બોર્ડ માર્યું તું અંદર, મહેમાનો સાવધાન. હું ઘૂમરે ચડો, મેં તો સીધા મારા બે પાકીટ ખીચા રહ્યા ને એના ઉપર સીધા હાથ રાખ્યા, મહેમાનો સાવધાન. મેં કીધું કે પાકીટ બઠવી નો લે, મરી ગયો. પછી ખબર પડ્યું કે ઘરધણીના છોકરા રહ્યા ને એ હેન્ડ ફ્રી ને ચાર્જર ને પાવર બેંક ગમેનું ગાયબ કરી નાખતા મહેમાનનું. અત્યારે તો માણસો થાય છે. હા, એક જગ્યાએ મહેમાન તરીકે ગયો, તો મહેમાન તરીકે ગયો ને હવે આપણે કોકનીને મહેમાન થાય ને એટલે એક સ્વાભાવિક છે મહેમાન ગતિ લોકોને કરાવે કે તે દિવસે સારું જનરલી રસોઈ બનતી હોય એના કરતાં મહેમાન જેથી ઘરે આવે ને તે દિવસે રસોઈ સારી થાય. તો મહેમાન તરીકે હું ગયો ને ભાઈ જમવા બેઠો ને તો ઘરધણીનો છોકરો મારો બેટો મારી હારે જમવા બેસી ગયો. મેં કીધું આ મને કેમ જ છે પહેલેથી, અને મહેમાન સાથે જ ફાવે. હજી તો મેં પૂરીનું એક બટકું ભર્યું તો મારો બેટો 3 જાંબુ હતા, 3 જાંબુ ઉલારી ગયો. એક જણો તો રાતના 2:30 વાગ્યા સુધી બારે રખડતો હતો, 2:30 વાગ્યા સુધી. એટલે એક જણે કીધું એલા આ 2:30 વાગે હજી બારે આટા મારસ, ઘરે જા તો તારી ઘરવાળી તારા ઉપર ખારી ન થાય, રાડારાડી ન થાય. ઓલો કે મારા ક્યાં લગ્ન થયા હે. આ કે તો પછી હું કામ બારા આટા મારસ, શાંતિથી ઘરે જઈને હુઈ જા ને, કારણ વગરનો દુઃખી થાસ. આ એક જણો હાવ નિમાણો થઈને બેઠો હતો, એટલે મેં કીધું ભાઈ લગ્ન થઈ ગયા છે? મને કે હું તો એમ જ દુઃખી છું. અને હારા એમ જ દુઃખી હોય છે. હા, એક જણો છોકરી જોવા ગયો, એટલે છોકરી વાળાએ પૂછ્યું કે દારૂ પીવો છો? તો કે એ પછી ક્યારેક, અત્યારે સરસ મજાની ચા પીવડાવી દો. એલા તને તાણ નથી કરતા. પછી આ જોવા જવાનું આવે, પછી અત્યારે જ્યાં જોવા જાય એટલે છોકરા અને છોકરીને ત્યાં અલગ રૂમમાં વાતચીત કરવા માટે બેહાડે. તો હમણાં એક જુવાનીઓ છોકરી જોવા ગયો એટલે પરિવારવાળાએ બધા વાતચીતું કરીને પછી છોકરો છોકરી રહ્યા ને એ બેને એક અલગ રૂમમાં બેહાડે, કીધું કે વાતચીત તમારે ક્યાંય એકબીજાને પૂછવું હોય તો પૂછી લ્યો. તો છોકરાએ છોકરીને પૂછ્યું કે ઇંગ્લિશ ફાવે? તો છોકરી કે સોડાય રે જીરીક લઈશ. ઓલો ઊભો થઈને બારે નીકળી ગયો. એક જણો એના ગુરુ પાસે ગયો અને ગુરુને જઈને કે ગુરુજી એવી પત્ની કોને કહેવાય કે જે સુંદર હોય, સુશીલ હોય, પતિના કયા મારે, ઝઘડો ન કરે, શંકા ન કરે, શાંતિથી જીવવા દે. તો ગુરુજી કે બેટા એને મનનો વેમ કહેવાય, મનનો વેમ. બાકી એવી વસ્તુ કે મળે નહીં. એક બેને એના ઘરવાળા એટલી માથાકૂટ કરીને ઘરવાળો કંટાળી ગયો. એ કે હવે મને શાંતિથી જીવવા દે, શાંતિ હારે જીવવું છે, જેટલી લાઈફ બચી ને એ. તો એની ઘરવાળી કે તમે શાંતિ હારે જીવજો, બાકી મારે તો રમણ હારે જીવવું છે. હવે ક્યાં અર્થિંગ કરીને બેઠા હોય. અને આમ લગ્ન રહ્યા ને, લગ્ન જીવન એ ઓલા ઇલેક્ટ્રોનિક વાયરના તાર રહ્યા ને એ તાર જેવું હોય છે. એ હરખા તાર મળે ને તો અજવાળું નકર કડાકા ભડાકા ભૂકા કાઢી નાખે, જેને જીવનમાં અનુભવ થયા છે ને. હમણાં તો એક જણો છાપામાં સમાચાર વાંચતો હતો કે અમેરિકાવાળાએ ચાંદ ઉપર બરફની શોધ કરી. તો આપણે એક ભાભો બીડીનું ઠૂઠું પીતા કે તો હવે તો ખાલી ઈ કે દારૂ અને ચવાણું લઈને જ જવાનું ને, બધાય ગમે ત્યાં પોતાના મેળની વાહે જ પડ્યા હોય છે. એક છોકરો રહ્યો ને
એ છોકરીને કે સ્વર મારા, ગીત તારા, એક ગઝલ સંભળાવું. છોકરી કે હાથ મારા, ગાલ તારા, કાન નીચે એક લગાવવું. ઓલો સીધો પછી ત્યાંથી લીટી થઈ ગયો. હા, એક ભાઈ રહ્યા ને એની ઘરવાળી ભિખારીને રોજ ખાવાનું આપે. રોજ ઓલા ભિખારીને ખાવાનું આપે ને એટલે ઘરવાળો એની ઘરવાળીને કે તું આ રોજ ભિખારીને ખાવાનું આપસ તો આમાં તને કાંઈ ફાયદો થયો કે નહીં? તેની ઘરવાળી કે એ શાંતિથી છાનો મૂનો ખાઈ લે હે, તમારી જેમ ટક ટક નથી કરતો. અને ખાઈ લેવો. હા, એક ભાઈ એના ભાઈબંધને કે એલા આ તારી ઘરવાળી હારે તું રાતે જ કેમ કાયમી માટે ફરવા જા, દિવસે કોઈ દી કેમ ન જા? તો ઓલો કે એને તૈયાર થવામાં જ હાંજ પડી જાય છે. અને બહેનોને બહુ વાર લાગ્યો તૈયાર થવામાં. હા, તમે જોજો બહેનો રહ્યા ને ફરવા જવું હોય ને તો 15-20 દિવસ સુધી હે ને સામાન પેક કરવામાં સમય કાઢે. અને જો ઘરવાળા અરે માથાકૂટ થાય ને તો 2 જ મિનિટમાં સામાન ભરી લેવો. 2 મિનિટની અંદર બેગ પેક થઈ જાય. ભાઈ, એક જણો ધોમ દારૂ પી ગયો તો અને બધાને સમય પૂછ્યા રાખે, કેટલા વાગ્યા. એક જણાને પૂછ્યું કેટલા વાગ્યા, તો કે 7:25. તો કે બધાય મને હવારનો સમય પૂછું છું, ખોટો જ સમય દેખાડો હો. ઈ કોઈ દી એક રે. આ એક જણાને મેં એક દી મને ભેગો થઈ ગયો તો, બોડી એકદમ ફિટનેસ વાળું હતું, ફિટિંગ બિટિંગ સરસ મજાનો, વાળ બાળ સારા અને એકદમ હટ્ટો કટ્ટો જણ. એટલે મેં પૂછ્યું કેટલા વર્ષ? મને કે 45 વર્ષ. મેં કીધું શરીર સારું હાચવું હે હો. પછી 2-3 વર્ષ પછી પાછો ભેગો થયો એટલે મને યાદ ન રહ્યું. મેં વળી પાછી મારા કીધું ઉંમર પૂછાઈ ગઈ. મેં કીધું કેટલા વર્ષ? મને કે 45 વર્ષ. મને યાદ આવી ગયું. મેં કીધું એલા 3 વર્ષ પહેલાં તે કીધું હતું કે 45 વર્ષ, તો હજી 45નો જ છો. મને કે આપણો નિયમ છે જીવનમાં ક્યારેય ખોટું ન બોલવું. મેં કીધું પણ આ ઉંમર વધે. અને સાહેબ અત્યારે ડિજિટલ ઇન્ડિયાના ડિજિટલ બાળકોએ ભૂકા કાઢી નાખ્યો. આ એવા જવાબ દે ને માસ્તરોને ઘૂમરે ચડાવી દે. હા, હમણાં તો હે ને સાહેબે છોકરાને પૂછ્યું કે તારા પપ્પાની ઉંમર કેટલી? છોકરો કે મારા જેટલી. સાહેબને એમ થયું કે તારા જેટલી કેવી રીતે હોય? તો કે મારો જન્મ થયો પછી જ પપ્પા બન્યા ને. વાતે સાચી છે હો. અત્યારના બાળકો ભૂકા કાઢી નાખે ભાઈ. એક જણાને મેં પૂછ્યું, મેં કીધું તારો ભાઈ શું કરે છે? મને કે એને પેલા એક દુકાન ખોલી હતી અને અત્યારે જેલમાં ચક્કી પીસે છે. મેં કીધું દુકાન ખોલી હતી ને એમાં જેલમાં ચક્કી પીસે છે? મને કે હા, દુકાન રહીને એ હથોડાથી ખોલી હતી. મેં કીધું મરી ગયા કેને ચોરી કરવા ગયો તો કોકની દુકાનના તાળા તોડ્યા હતા. હા, હમણાં તો એક શેઠ રહ્યા ને એના નોકર ઉપર રાડારાડી કરવા માંડ્યા. એ કે અહીંયા ઓલા કાગળિયા પડ્યા તે બધે કાગળિયા ક્યાં નાખી દીધા? નોકર કી તો હું કે પોસ્ટમાં નાખી આવ્યો, પણ એ કે એમાં સરનામા નહોતા લખ્યા. તો નોકર કે મને એમ કે એડ્રેસ રીને ગુપ્ત રાખવાનું હોય છે. સાહેબ આવા અકલ મઠા હોય અને કેમ પહોંચવું? હા, એક શેઠનો ડ્રાઈવર ગાડી લઈને જતો તો શેઠ પાછળ બેઠા હતા અને ભાઈ હાઈવે ઉપર નીકળી ગયા ને પેટ્રોલ થઈ રહ્યું. એટલે ડ્રાઈવર શેઠને કે શેઠ ગાડી હવે આગળ નહીં હાલે. તો શેઠ કે કાંઈ વાંધો નહીં, ગાડીને રિવર્સમાં લઈ લે. હવે એ રિવર્સમાં હાલે. હમણાં એક જગ્યાએ આ શ્રાવણ મહિનો હાલે ને એટલે મંદિરે અલગ અલગ જગ્યામાં દર્શન કરવા જાય. તો ભોળાનાથના મંદિરે દર્શન કરવા ગયો. દર્શન કરીને બારે નીકળ્યું તો બાર ઓલા બધા ભિક્ષુક બેઠા હોય. એક ભિખારી બેઠો હતો તો વાટકામાં મેં 5નો સિક્કો નાખ્યો તો બાજુમાં બીજો વાટકો હતો. મેં કીધું લા આ બીજો વાટકો શેનો? મને કે અમારી બીજી બ્રાન્ચ છે. આ લોકો બ્રાન્ચ ખોલીને બેઠા હોય. બોલો. હા, અને તમે જોજો જેટલા ભીખ માગવા આવે ને એમ કે કાંઈ નથી, અમારી પાસે કાંઈ નથી, 1 રૂપિયા આપો, 2 રૂપિયા આપો. સાહેબ હું તમને ગેરંટી આપું, તમે એને કહો ને 500ના છૂટા હે તો હાજ પાડશે. હવે એની પાસે 500ની નોટ નીકળે, બાકી આપણી પાસે ન નીકળે હો. હા, એક જણો રહ્યો ને આવ્યો મારી પાસે, મને કે 10 રૂપિયા આપો, મારે લોટરીની ટિકિટ લેવી છે. મેં કીધું એલા ભીખ માગતા માગતા હવે તું લોટરીની ટિકિટે લેવા માંડ્યો?
મને કે ન્યા જ તમારી ભૂલ. મેં કીધું કાં? મને કે લોટરીની ટિકિટ લેતા લેતા જ હું ભીખ માગવા માંડ્યો. એલા મહેનત કરવી. એક તો ડૉક્ટર સાહેબ રહ્યા ને, એ હોસ્પિટલ હતી, ઘણું બધું કામ હતું, કામ પતાવી, થોડુંક બેંકનું કામ હતું, એ પતાવીને અને પછી ઘરે ગયા ને પછી એને એમ થયું કે હોસ્પિટલે ફોન કરી અને પરિસ્થિતિ જાણી લઉં. તો ફોન લગાડ્યો તો હોસ્પિટલની બદલે ક્રિકેટ ક્લબમાં લાગી ગયો. અને સાહેબે સીધું એટલું જ પૂછ્યું, શું સ્થિતિ છે? તો સામેથી ક્રિકેટ ક્લબમાંથી જવાબ આવ્યો કે છેલ્લા 2 વૈધા છે અને એ જવાની તૈયારીમાં છે. સાહેબના હાથમાંથી ફોન પડી ગયો. હા, હમણાં ટીચર રહ્યા ને છોકરાને કે 7 રીંગણા હોય તો એને 10 વ્યક્તિની વચ્ચે કેવી રીતે વેચાય? તો એક છોકરો માથું ખંજરતા કે ટીચર ઓળો બનાવીને. અત્યારની પડદા હે સાહેબ, હાજર જવાબી હોય, આપણને હલવાડી દે. એક જણો તો ડૉક્ટર સાહેબ પાસે ગયો અને ડૉક્ટરને જઈને કે સાહેબ મારી ઘરવાળી રહીને એ પાગલ ગાંડી થઈ ગઈ હોય એવું લાગે છે. તો ડૉક્ટર કે એના એકાદા 2 લક્ષણો જણાવો. તો ઓલો કે હું ઓફિસેથી આવ્યો તો મારી ઘરવાળીએ શાંતિથી દરવાજો ખોલ્યો, રસોડામાં જઈને પાણીનો ગ્લાસ ભરી દીધો, પછી સરસ મજાની ચા બનાવીને મને પીવડાવી, મારી સૂટકેસ લઈ અને સાઈડમાં મૂકી દીધી. ડૉક્ટર કે સાચી વાત છે હોય કે પાગલપણાના દોરા શરૂ થઈ ગયા લાગે છે. એ કે આલિયા ટીકડી એને આપજો, સારું થઈ જશે. બોલો કે ના સારું નથી કરવું, એને આવી રાખો. એટલી શાંત રહે ને તો મારી જિંદગીમાં શાંતિ રહે. એક જણો દવાખાને ગયો તો ડૉક્ટર સાહેબને જઈને કે સાહેબ પ્લાસ્ટિક સર્જરી કરાવી છે, કેટલો ખર્ચો થાય? ડૉક્ટર કે 2 લાખ રૂપિયા. ઓલો કે હું ઘરેથી પ્લાસ્ટિક લઈ આવું તો? સાહેબને પડછેવો વળી ગયો, આ ઘરનું પ્લાસ્ટિક આમાં હાલે. એક છોકરી રહીને કરિયાણાવાળાની દુકાને ગયો અને ત્યાં જઈને કે એવો સાબુ આપો કે જેમાં ફીણ ઓછા વળે અને ચહેરા ઉપર લાલી આવી જાય. તો દુકાનદાર કે મેડમને 1 ઈંટનો કટકો આપી દો, ફીણે નહીં વળે અને મોઢું લાલચોળ થઈ જાય. હા, એક જણો તો ને કરિયાણાની દુકાને ત્યાં સીટ ઉપર જ બેઠો હતો, થડા ઉપર હાવ નવરો બેઠો. તો હવે અમુક તમે માણસો જોજો, આપણા માણસો હાવ અમુક નવરા બેઠા હોય ને તો કાનની અંદર આંગળીઓ નાખતા હોય કે નાકની અંદર આંગળીઓ નાખતા હોય. તો જે થડા ઉપર બેઠો હતો ને આમ નાકમાં આંગળી નાખતો હતો ને કસ્ટમર આવ્યો આવીને ઓલાને કે હાબુ છે હાબુ? ઓલો કે છે ને. એ કે તો હાથ ધોઈ 2 કિલો ખાંડ જોખી દો. અમુક બહુ હોશિયાર હોય ભાઈ. હા, પછી આ ભિખારીઓની મેં વાત કરી ને, ભિખારીઓની મજા હોય. તો હમણાં એક ભિખારી રહ્યો ને ત્યાં એના શેરી પાઈને એક ભાઈની છે ઘર પાસે ખાતો હોય છે. તો રોટલી રહીને હાવ કાચી જેવી હતી. તો ઓલો કે લાવ, वो इश्क में यार कमाल कर बैठी, वो इश्क में यार कमाल कर बैठी, लिख कर आई लव यू और सेंड टू ऑल कर बैठी. હવે આ કેટલાને વેમમાં રાખતી છે. હા, એક કંડક્ટર સાહેબ એક છોકરીને કે બેટા તું જીવનમાં બહુ આગળ વધીશો. ઓલી કે કાં? કંડક્ટર કે તે ટિકિટ લીધી હતી વડોદરાની અને બેટા સુરત આવી ગયું. માણસો વોટ્સઅપમાં એટલા પૈડા રહે છે ને કે નક્કી નથી કરી શકતા ક્યાં ઉતરવાનું હોય, સ્ટેશન વાહે વયા જાય છે. હા, છોકરો રહ્યો ને છોકરીને મેસેજ કર્યો મારી હારે લગ્ન કરીશ? છોકરી કે મારે તો એવા વ્યક્તિ હારે લગ્ન કરવા છે જેનો ધંધો રહ્યો ને ખૂબ ઊંચે હોય. તો છોકરો કે મારે ગિરનાર પર્વત ઉપર ચાની રેકડી છે. બ્લોક મારી દીધો ઓલાને. હા, એક જણો રહ્યો ને આખો દિવસ ફેસબુક ઉપર પડ્યા રે, આખો દિવસ જ્યારે હોય ત્યારે એફબીમાં. હો ભાઈ, તેના પરિવારવાળા કે આ એફબીમાંથી બારો નીકળ, એફબી કાંઈ તને રોટલા નહીં આપે. તો ઓલો કે એફબી રોટલા નહીં આપે પણ રોટલી રાંધવાવાળી તો આપશે. હો સાહેબ, પેલાના જમાનામાં અત્યારના જમાનામાં તફાવત એટલો છે.
પેલા મા બાપ રહ્યા ને એ સંતાનોને કહેતા કે વાં તારા હાટું છોકરી જોવા જવાની છે. અત્યારે સંતાનો મા બાપને કે વાં જઈને છોકરી જોઈ આવો. બધું સાહેબ અત્યારે ઓનલાઈન ગોઠવાઈ ગયું છે. હા, એક જણો હોટલમાં ગયો અને હોટલવાળા વેઇટરને બોલાવ્યો અને વેઇટરને કે એવી ચા પીવડાવ કે મન ઝૂમી ઉઠે અને શરીર નહીં નાચવા લાગે. તો વેઇટર કે અમે ભેંસના દૂધની ચા બનાવી, નાગણીના દૂધમાંથી ચા નથી બનાવતા. અરે આવી ચા પીવી છે. હા, એક જગ્યાએ હોટલમાં હું ગયો, ચા મગાવી તો ચા આવી ને તો ચાની અંદર માખી હતી. એટલે મેં વેઇટર બોલો કે અહીંયા આવ. મેં કીધું આ ચાની અંદર માખી છે. વેઇટર આવ્યો, એ ચામાંથી માખી કાઢીને આમ માખી જોયો, મારા સામું જોવે, પાછો માખી જોવે, મારા સામું જોવે, માખી જોવે. મને કે આ માખી અમારી હોટલની નથી. મેં તો ગમે એની આની હોય, મેં કીધું અમારે આવી ચા પીવી. આમાં આવી રીતના અમને હલવાડી દેતા હોય. એક જણો હોટલમાં ગયો અને સમોસા મગાવ્યા અને વેઇટર આવ્યો ભાઈ સમોસાની પ્લેટ ને ચટણી ને બધું લઈને. ઓલો ખાવાનું શરૂ ન કરે એટલે વેઇટર કે ખાઈ લ્યો તો અવડો આ કે જ્યાં સુધી મને કોઈ કાંઈ કાનમાં કે નહીં ને ત્યાં સુધી હું ખાવાની શરૂઆત નથી કરતો. તું મને કાંઈક કાનમાં કે ને. વેઇટર ઓલાની પાસે ગયો અને કાનમાં જઈને કે આ સમોસા રહ્યા ને એ 7 દિવસ પહેલાના હે. હવે પછી ઓલો ખાય. હોટલમાં લખાણ લખ્યું હતું પ્રમાણિકતા અને નમ્રતા શ્રેષ્ઠ ગુણ છે. એટલે મેં પછી એના વેઇટરને બોલાવ્યો. મેં કીધું આ તમે લખાણ લખ્યું છે કે પ્રમાણિકતા અને નમ્રતા શ્રેષ્ઠ ગુણ છે, પણ તારો માલિક રહ્યો ને એ તો 420 ને બાધોકણો છે ને ઝઘડાખોર છે. તો મને કે આ બધા લખાણ રહ્યા ને એ કસ્ટમરો માટે છે, અમારા માટે કાંઈ નહીં. હા, એક જણો હોટલમાં ગયો અને વેઇટર આવ્યો. આવીને ઓલાને કે કઈ આમલેટ લેતો આવું, ઇન્ડિયન, ફ્રેન્ચ કે જાપાનીઝ? ઓલો કે ભાઈ જે ગરમ હોય ને એ લેતો આવ. આમલેટ ખાઈને મારે એ કોઈ ભાષાનું જ્ઞાન નથી જોતું. હા, અમારે રાજકોટમાં છગનભાઈ ગુલાબજાંબુ વાળા છે, એ વખણાય છે. તો એક પંજાબી હોટલમાં ખાવા ગયા ને તો વેઇટરને બોલાવ્યો કે આ મટર પનીરનું શાક મગાવ્યું છે, તો આની અંદર પનીર તો છે જ નહીં. તો છગનભાઈ પાછા ફેમસ છે. તો વેઇટર કે એમ તો તમે કે ગુલાબજાંબુ વેચો છો, પણ ગુલાબજાંબુની અંદર કોઈ દી ગુલાબ જોયું? છાનું મના ખાઈ લ્યો પનીરવાળા ખાતા. યમરાજા રહ્યા ને એને ચિત્રગુપ્ત હમણાં કહેતો હતો કે આપણો ટાર્ગેટ કેમ પૂરો નથી થતો? તો યમરાજા કે મારો પાડો પહોંચે ને એની પેલા 108 પહોંચી જાય છે. આમાં આપણે ટાર્ગેટ પૂરો નથી થતો. અને સાહેબ જ્યાં તમે 108ને આવતી જાતા જોવો અને કોઈનો વરઘોડો જોવો ને તો ઉપરવાળાને પ્રાર્થના કરવાની કે હાજો નરવો રાખજે. બે માટે એટલું જરૂરી છે.